અષાઢી બીજના દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથપુરીમાં હર્ષ ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળે છે. જો કે આ વર્ષે ત્રણેય ભગવાનની મૂર્તિઓ અંતિમ વાર રથયાત્રામાં સામેલ થશે, કારણ કે આવતા વર્ષે આ ત્રણેય મૂર્તિઓનું વિસર્જન કરી દેવાશે. દર 18 વર્ષે ત્રણેય મૂર્તિઓને બદલવાની વર્ષો જૂની પરંપરા છે. જગન્નાથપુરી મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિને છેલ્લે વર્ષ 1996માં બદલવામાં આવી હતી, જે બાદ આ વર્ષે 18 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અંતિમ વાર આ વર્ષે અષાઢી બીજે ત્રણેય ભગવાનની મૂર્તિઓ રથ પર સવાર થઈને નગરની યાત્રા કરશે. પરંતુ જ્યારે અધિક મહિનો એટલે કે વર્ષમાં 2 અષાઢ મહિના આવે છે, ત્યારે આ મૂર્તિઓ બદલવાની પરંપરા 8 થી 18 વર્ષ દરમિયાન બને છે. વર્ષ 1969, 1978, 1989 અને 1996માં ત્રણેય મહામૂર્તિઓને બદલવામાં આવી હતી. તો આ વર્ષે 2015માં 2 અષાઢ માસ આવી રહ્યા છે, જેથી ભગવાનની નવી મૂર્તિ ચૈત્ર શુક્લ પક્ષની દશમે નિર્માણ કરવામાં આવશે અને નવી મૂર્તિઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વર્ષ 2015ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવશે. તે દિવસે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી, સુભદ્રાજી મૂર્તિઓને મંદિરના પાછળના ભાગમાં મહાસમાધિ આપવામાં આવશે. આ ત્રણેય મૂર્તિઓને લીમડાના ઝાડમાંથી બનાવવામાં આવે છે, જે માટે લાકડાની પસંદગી કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, જેથી મૂર્તિ બનાવવા માટે 1 વર્ષથી વધુનો સમય લાગે છે. મંદિરના મુખ્ય પૂજારી દ્વારા કાટકપુર દેવલી મંડપ નામના સ્થળેથી લીમડાના ઝાડ કાપીને પુરીમાં લાવવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને કારણે નિજ મંદિર 15 દિવસ બંધ રાખવામાં આવે છે. 29મી જૂન અષાઢી બીજ રવિવારે પુરીમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, જે અંગેની તમામ તૈયારીઓ 28મી જૂન સુધી પૂર્ણ કરી દેવાશે. જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના રથને સુંદર શણગારવામાં આવે છે. આ રથયાત્રા 5 કિલોમીટર દૂર આવેલા ગુડિયા મંદિર સુધી જશે. મહાપ્રભુજીના દર્શન કરવા હજારોની જનમેદની ઉમટે છે અને દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેથી ભગવાનની યાત્રા અધવચ્ચે રોકવામાં આવે છે. ભગવાન અત્યારે અસ્વસ્થ હોય છે અને ચંદનના સ્નાન પછી સ્વસ્થ બનશે તેવી લોકવાયકા પણ અહીં પ્રચલિત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.